કેરીકલ્પ. મારી એક દીકરીએ રિક્વેસ્ટ કરી છે કે આંટી કેરીકલ્પ વિશે એક ડિટેલ વિડીયો કરો. હવે કેરીકલ્પ એટલે શું? પહેલા તો કલ્પ એટલે શું? તો કલ્પ એટલે એવું કે તમે જ્યારે એ વસ્તુ સિવાય, એ ફ્રૂટ સિવાય અથવા તો એ અનાજ સિવાય બીજું કશું જ નથી લેતા, એને કલ્પ કર્યો કહેવાય. અને એ 23 દિવસનો હોય. પહેલો દિવસ અને છેલ્લો દિવસ પાણી પર ઉપવાસ કરવાનો શક્ય હોય તો, અને બાકીના દિવસોમાં ધરાઈને પેટ ભરીને જેનો પણ કલ્પ કરો છો એ કલ્પ કરવાનો. હવે આ સિઝન તો કેરીની છે, તો કેરીનો જ કલ્પ કરવાનો. કેરીનો કલ્પ કરવો હોય તો એના રિસ્ટ્રિક્શન શું? તો કે કેરી સિવાય તમે કાંઈ ના ખાઈ શકો. પહેલો દિવસ જળ ઉપર અને છેલ્લો દિવસ જળ ઉપર. વચ્ચે કેરી સિવાય કોઈ વસ્તુ નહીં. હા, પણ તમે કેરી અલગ અલગ ખાઈ શકો. એટલે કે કોઈ દિવસ અલ્ફાન્ઝો ખાઓ છો, કોઈ વખત લંગડો ખાઓ છો, કોઈ દિવસ તમે કેસર ખાઓ છો, અથવા તો ઘણી બધી રાજાપુરી ખાઓ છો, પણ કાચી નહીં, પાકી જ કેરી ખવાય. ખાલી પાકી કેરી ખવાય અને એ 21 દિવસ સુધી પેટ ભરીને તમારે કેરી જ ખાવાની છે. તમે એમાં ચા પાણી નાસ્તો બીજું કંઈ પણ ના કરી શકો. તમે કેરી ખાવા માટે થઈને થોડા ઘણા ટેસ્ટ માટે કંઈ નાખી શકો એવું કશું જ ના કરી શકો. નો શુગર, નો વોટર, નો સોલ્ટ. અને તમારે ખારી કેરી ખાઈને 21 દિવસના ઉપવાસ કરવાના છે. એનાથી ફાયદા શું થાય એ આપણે નમનભાઈ વ્યાસ કરીને એક ભાઈ છે, એ ભાઈએ કરેલા છે આવા ઉપવાસ, ઘણા વર્ષોથી કરે છે. અને ક્યારે કરી શકાય? તો કેરી કલ્પ હંમેશા જ્યારે સારી કેરી આવતી થાય, એટલે 15 મેની આજુબાજુથી તમે કરવાનું શરૂ કરી શકો. તો 22 જૂન સુધીમાં તમારે કરી લેવું જોઈએ. બરાબર? આદ્રા નક્ષત્ર અથવા તો રથયાત્રા, એ બંનેની આજુબાજુમાં એ પતાવી દેવાનું. એની પછી નહીં કરવાનું અને અખાત્રીજની પહેલાથી શરૂ નહીં કરવાનું. આ કમ્પલસરી છે. હવે સારી કેરી 99% તમને 15 મે પછી મળવાની શરૂ થઈ જાય અને 22 જૂન પછી લગભગ કેરીના સ્વાદમાં થોડા ઘણા ફેરફાર આવી જતા હોય છે. એટલે જો કલ્પ કરવો છે તો શ્રેષ્ઠ સમય આ છે. કેરી કલ્પ કરવાના ફાયદા શું છે એ નમન કહી રહ્યો છે, ધ્યાનથી સાંભળજો. ખૂબ સારો અભિપ્રાય છે અને એનો ખૂબ સારો અનુભવ છે. અને બહુ વર્ષો સુધી એ કલ્પ કરેલા છે. એટલા માટે જ એમને આપણે રિક્વેસ્ટ કરી છે કે તમે તમારો વિડીયો આપો. જ્યારે કે થોડાક હેઝિસ્ટન્ટ છે, પણ છતાં એ આપી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો એમને. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો ને મળતા રહો. જય હિન્દ. નમસ્કાર, મારું નામ નમન વ્યાસ છે. હું છેલ્લા 4-5 વર્ષથી કેરીકલ્પ કરું છું. કેરીકલ્પ અખાત્રીજથી લઈને અષાઢી બીજ સુધીના સમય દરમિયાન થતો હોય છે. 21 દિવસ સુધી ફક્ત ને ફક્ત કેરી ખાવાની હોય છે. જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે કેરી ખાઈ શકીએ છીએ. ભૂખ્યા નથી રહેવાનું, તૃપ્ત થઈએ ત્યાં સુધી કેરી ખાતા જોઈએ છે. આ સમય દરમિયાન અને એના પછી પણ એનર્જી લોસ જરા પણ નથી થતો. આ 21 દિવસમાં તમારું રૂટીન કામ પણ તમે કરી શકો છો, તમે તમારા વર્કઆઉટ પણ કરી શકો છો અને તમારું એક પણ દિવસ એનર્જી લોસ થતો નથી. આ કરવાના કારણે શરીરના નવા સેલ્સ બનતા હોય છે. ડિટોક્સ અને કલ્પનો જે મેજર ડિફરન્સ છે એ સેલ્સ રિજન્યુએશનનો છે. આ કરવાના કારણે વજન તો ઉતરે જ છે, 10 થી 12 કિલો જેવું વજન ઉતરી જતું હોય છે, પણ એની સાથે સાથે જે નવા સેલ્સનું ડેવલપમેન્ટ થાય છે, જેના કારણે આપણી ઇન્દ્રિયો અલગ લેવલની એક્ટિવેટ થઈ જાય છે, એ મોટો ડિફરન્સ મને એક્સપિરિયન્સ થયો છે આ 4-5 વર્ષમાં. થેન્ક યુ.